દર્શક મિત્રો, સત્યસરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના ઈડર અંબાજી હાઈવે ઉપર ભર બજારે સ્થાનિક વેપારી પાસેથી 3 લાખની લૂંટ કરી ફરાર થઈ જનાર આરોપીઓની ધરપકડ કરતી સાબરકાંઠા એલસીબી પોલીસ। સાબરકાંઠાના ઈડરમાં 3 દિવસ અગાઉ ટ્રેક્ટર લીવેજ ધંધો કરનારા વેપારી 3 લાખનું પેમેન્ટ આંગળિયા પેઢીમાંથી લઈ ઓફિસ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન આંખમાં મરચા જેવો પાવડર નાખી બાઇકને પાડી દઈ ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા, જેના પગલે જિલ્લા પોલીસ સહિત ઈડર પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ સહિત બાતમીદારોને કામે લગાડતા મુખ્ય આરોપી પૈકી 2 આરોપીઓ ઈડર તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા ઈડર પોલીસે બંનેને ઝડપી લઈ પૂછતાછ કરતા તેમને લૂંટની ઘટનાને અંજામ આપ્યા હોવાનું ખુલવા પામ્યું છે। સાથોસાથ અમદાવાદ, નડિયાદ, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચોરી લૂંટફાટના ગુનાઓ કર્યા હોવાનું ખુલવા પામ્યું છે। જો કે એક તરફ ઈડર જેવા શહેરોમાં દિન દહાડે લૂંટ જેવી ઘટનાને અંજામ અપાઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસે હવે જાગૃત થવાની જરૂરિયાત છે। જો કે આગામી સમયમાં આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કેટલા અને કેવા પગલાં ભરાય છે તે પણ મહત્વનું છે। 11 તારીખના રોજ ઈડરના સત્યમ ચોકડી પાસે એક લૂંટનો બનાવ બનેલો હતો। તેમાં ફરિયાદી પાસેથી 3 લાખની જે પ્લાસ્ટિકની બેગમાં રકમ હતી એ બાઇક ઉપર લઈને જતા હતા અને એને પાછળથી આવીને ધક્કો મારીને અજાણ્યા ઈસમોએ એ બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળે આ ગુનો ડિટેક્ટ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈડર પોલીસ સ્ટેશનની ટીમો એના ડિટેક્શનમાં લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી હતી। એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આ જે ઈસમો છે જે આ લૂંટમાં સંકળાયેલા છે એઓ તારીખ 18ના રોજ ઈડર તરફ આવી રહ્યા છે હોન્ડા સાઇન બાઇક લઈને, જે નંબર પ્લેટ વગરનું બાઇક છે। એટલે એલસીબીની ટીમના માણસો સાપાવાળા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા ત્યારે આ પ્રકારનું બાઇક લઈને 2 ઈસમો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેમને કોર્ડન કરીને રોકવામાં આવેલા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ લૂંટ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને તેમની પાસેથી ત્યારબાદ રૂપિયા 1,75,000 રિકવર કરવામાં આવેલા છે। આ બંને વ્યક્તિઓની વિગતમાં એવું છે કે સુધીર સન ઓફ કનૈયા પાનવેકર, જે સરદારનગર છારાવાસનો રહેવાસી છે, અને દીપક ભીખા ઇન્દ્રેકર, જે પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે। આ બંને આ સિવાય એક ત્રીજો વ્યક્તિ જેનું નામ છે શ્રીકાંત સન ઓફ મનોજભાઈ છારા, એ પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે। આ ત્રણેય જણાએ એ દિવસે રેકી કરીને આ લૂંટને અંજામ આપ્યો હતો। એમાંથી આ 2 જણને પકડી પાડવામાં અમારી એલસીબી ટીમને સફળતા મળી છે અને આ 2ના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સુધીરની ઉપર ખેડા અને અમદાવાદ શહેરમાં વિવિધ 4 ગુના નોંધાયેલા છે, જ્યારે દીપકની ઉપર અમદાવાદ અને મહેસાણામાં વિવિધ 5 ગુના નોંધવામાં આવેલા છે અને બાકી જે શ્રીકાંત જે પકડવાનો બાકી આરોપી છે એની વિરુદ્ધ લૂંટ અને ચોરીના અમદાવાદ, મહેસાણા ખાતે કુલ 9 ગુના નોંધવામાં આવેલા છે। હાલ આ બંને આરોપી ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડીમાં છે, રિમાન્ડ હેઠળ છે, તેઓની પૂછપરછ ચાલુમાં છે। હાલ આ જે બંને આરોપીઓ છે એમની પાસેથી કરવામાં આવેલી છે। આ સિવાય જે લૂંટમાં વપરાયેલું બાઇક છે એ પણ કબજે કરવામાં આવેલું છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.